તેમાં બે જુડવા ભાઈ, બંને ભાઈમાંથી એક ભાઈ બ્રેન ડેડ થઈ જાય છે અને પોતાનું હાર્ટ એના બીજા ભાઈને આપે છે. અને જો આ રીતની હું વાત કરું તો આપણા ગુજરાતીઓ કશે પાછળ નથી પડતા અને એક ગુજરાતી એવા આનંદ ગાંધીએ પણ ઓર્ગન ડોનેશન ઉપર એક ફિલ્મ બનાવી છે. તમે ઘરે જઈને ગૂગલ કરી શકો. એ બુકનું નામ છે શીપ ઓફ થીસસ. અને શીપ ઓફ થીસસનો મિનિંગ એવો છે કે જ્યારે તમે કોઈક વસ્તુને કોઈક બીજી વસ્તુ સાથે રિપ્લેસ કરો તો એ વસ્તુ રિયલમાં એક્ઝિસ્ટ કરે છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, મારી આંખ હું કોઈકને આપું તો હું જીવતો કેવા કે મારું અંગ. આના પર બહુ સરસ ફિલ્મ છે, તમે જોઈ શકો છો. અને જો આપણે ઓર્ગન ડોનેશનની વાત કરીએ છીએ, બ્રેન ડેડ થયા પછી આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ છીએ, તો એ તો જાણવું જ પડે કે સૌથી પહેલા ઓર્ગન ડોનેશન ક્યારે થયું. તો ઈસવીસન 1934માં દુનિયાનું પહેલું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રોનાલ્ડ લી હેરિક નામના એક જુડવાભાઈએ એના બીજા જુડવાભાઈને કિડની આપીને કર્યું. અને તેના જે હેડ હતો, જે સર્જન હતો, તેનું નામ હતું જોસેફ મોરાય. આવી રીતે ઓર્ગન ડોનેશનની વાત કરતા કરતા આપણે આજે વલસાડમાં અહીં પહોંચ્યા છે ત્યારે આપણી સમક્ષ એક ઓર્ગન ડોનર છે. જ્યારે ગુજરાતમાં પહેલા હું વાત કરી તો ગુજરાતમાં જગદીશભાઈ શાહ એ સૌથી પહેલી વાર ઓર્ગન ડોનેટ કર્યું છે. અને આજે આપણી સાથે છે દિશાઓ સરકાર, જે પાર્ટીના છે, અને એ આપણી સમક્ષ છે. તો એમના માટે પણ જોરદાર તારીખ છે.